આજે તારીખ 30/12/2023 ના રોજ ધજાંબા ગામે જે તાલુકા સોનગઢ જિલ્લા તાપીમાં આવેલું છે ત્યાં આદિવાસી એકતા પરિષદ દ્વારા 31મું આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન જે રાજ્ય કક્ષાનું સંમેલન દરેક રાજ્ય કરે છે એનું આયોજન કરવામાં આવ્યું। એ જે સંમેલન ખાસ અને આ જે સંમેલન છે એમાં આજના અધ્યક્ષ તરીકે કવાંટથી છન્યાભાઈ રાઠવાની નિમણૂક કરવામાં આવી। સંમેલન ખાસ કરીને આદિવાસી સંસ્કૃતિને બચાવવા માટે અને આદિવાસી સામે જે પડકારો ઊભા થયા છે, જે ઓળખના પડકારો હોય, અસ્તિત્વના પડકારો હોય કે પછી વિસ્થાપન જેવા મોટા મોટા પ્રોજેક્ટ આવી રહ્યા છે એના પડકારો હોય, એની સવિશેષ ચર્ચા કરવામાં આવી તથા વિવિધ આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો આજરોજ કરવામાં આવ્યા। અને જે આદિવાસી સમાજ વેરવિખેર થયેલો છે એ રાજકીય રીતે હોય કે પછી ધાર્મિક રીતે હોય, પંથોની રીતે હોય, અને એક થવા માટેનું આહવાન કરવામાં આવ્યું। કેમ કે આ ધરતી પર જે સંકટ અત્યારે આવી રહ્યું છે, ખાસ કરીને ધરતી જે નાશ થઈ રહી છે, એમાં યુનો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આદિવાસી સંસ્કૃતિ બચશે, આદિવાસી જે રહેણી કહેણી બચશે, આદિવાસી પરંપરા બચશે અને આદિવાસી બચશે તો જ આ ધરતીને બચાવી શકાશું। એટલા માટે આજ રોજ આ સંમેલનમાં આ બધી બાબતો પર વિશેષ ચર્ચા કરવામાં આવી।